આ વ્રત શ્રાવણ માસની અમાસે કુંવારી કન્યા તથા સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર હોય તો આ વ્રતનું સેંકડો ગણું ફળ મળે છે. અમાસના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું. ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી. ભોજનમાં લીલા રંગનું અનાજ કે શાકભાજી ન લેવા. લીલા રંગની કોઈ વસ્તુ પણ ન ખાવી. લીલા ઝાડ કે પાન તોડવા નહીં. લીલા વસ્ત્ર ન પહેરવા. આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે. સોહાગણ સ્ત્રીનું વાંઝિયા મેણું ટળે છે તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે. હવે આપણે ગાય તુલસીની કથા સાંભળીએ. એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ગુણવતી હતું. પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલતી હતી. ઉંમર લાયક થયા પછી સુગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું. પરંતુ વ્રત પૂર્ણ થયા એ પહેલાં જ સગુણા મૃત્યુ પામી. મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી. કોળીનું નામ જાદવ હતું. તેની પત્નીનું નામ કાશી હતું. નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી નીતિના માર્ગે ચાલનાર હતા. ગરીબના ઘેર રૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ. જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમરા રાખ્યું. પૂર્વજન્મમાં ગાય તુલસી વ્રતના પ્રભાવે કમરાના રૂપમાં અલૌકિક તેજ હતું. જોનારની આંખો અંજાઈ જતી હતી. કમરા તો દિવસે બમણી અને રાત્રે 4 ગણી મોટી થવા લાગી. ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી. જેમ જેમ કમરા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી. કોળી કોમમાં કમરાને લાયક વર મળવો શક્ય ન હતો. જાદવ કાશી રાત દિવસ કમરાના હાથ પીરા કરવાની ચિંતા કરવા લાગ્યા. એક દિવસ નગરના રાજાની સવારી નીકળી. રાજાને જોવા કમરા પર ઘરના ઉંબરે ઊભી રહી. રાજાની નજર કમરા પર પડતાં જ એ કમરાના રૂપથી અંજાઈ ગયો અને તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી લીધો. રાજાને 5 રાણીઓ હતી પણ 5ેય વાંઝિયાણી હતી. મહેલે જઈને રાજાએ પ્રધાનને બોલાવી બધી વાત કરી અને કમરા તથા તેના મા બાપને મહેલે બોલાવ્યા. બંને આવ્યા એટલે રાજાએ જાદવ પાસે કમરાના હાથની માંગણી કરી. પોતાની પુત્રી મહેલની રાણી બને એ વાતથી જાદવ ગદગદ થઈ ગયો. પણ કમરા જરા પણ વાત છુપાવ્યા વગર બોલી, હે રાજા, અમે તો નીચ વર્ણવાળા કોળીની જાત. વનવગરામાં શિકાર કરી ખાનાર મારી સાથે લગ્ન કરવાનો વિચાર ન કરો. પણ કમરાના રૂપ યૌવનથી મોહિત થયેલો રાજા એકનો બે ન થયો. ઘડિયા લગ્ન લેવાયા. પૂર્વજન્મમાં કરેલા ગાય તુલસીના વ્રતના પ્રભાવથી કમરા રાજાની રાણી બની અને રાજવૈભવ ભોગવવા લાગી. રાજાની 5ેય રાણીઓ કમરાના રૂપથી ઈર્ષ્યા કરતી હતી. કમરા રાજાને એટલી વહાલી હતી કે 5ેય રાણી સમસમીને રહી જતી. તેથી તેઓ કમરાને હેરાન કરવા અનેક નુસ્ખાઓ કરતી હતી. એક દિવસ કમરા મહેલના ઝરૂખે બેઠી હતી ત્યારે કેટલીક સ્ત્રીઓને સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈ કમરાએ એક સ્ત્રીને મહેલમાં બોલાવી વાત પૂછી. સ્ત્રીએ વિગતે કરીને ગાય તુલસીના વ્રતની વાત જણાવી. કમરાને એ વ્રત કરવાની ઈચ્છા થઈ
એ ઈચ્છા પતિને જણાવી. પતિને પણ ઘણો આનંદ થયો. કમરાએ પણ પવિત્ર શ્રાવણ માસ આવતા અમાસના દિવસે ગાય તુલસી વ્રતનો આરંભ કર્યો. રાણી હોવા છતાં વ્રતના નિયમો જળવાય એકટાણું કર્યું. સાદું ભોજન જમી ગાય તુલસીની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, ગાયને ઘાસ અને ચારો આપ્યો. તુલસી ક્યારે અખંડ દીવો કર્યો. આ વ્રતના પ્રભાવે કમરાને સારા દિવસ દેખાયા. 5 રાણીઓની હૈયાની આગમાં ઘી હોમાયું. 7મા મહિને કમરાના પિતાને કંકોત્રી લખાઈ. દીકરીને સારા દિવસો દેખાયાની હોશમાં જાદવ થનગનતો આવ્યો. 5 રાણીઓ એની હાંસી ઉડાવવા લાગી, પણ જાદવ મોટું મન રાખી બધું ગળી ગયો. રાજપુરોહિતે પૂજા કરાવી. પછી 4 રસ્તાની માટી, હનુમાનની બળી, લોઢાની ચૂંક, કાળા ઊનનો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો એ 5 વસ્તુ ભેગી કરી કમરાને રાખડી બાંધવામાં આવી. ખોરો ભરાયો. ખોરામાં લીલું શ્રીફળ, લીલા મગ અને શુકન તરીકે સોનાની 5 મહોર નાખી. પછી વાજતે ગાજતે કમરાને સુવાવડ માટે પિયર મોકલવામાં આવી. રાજાએ કહેવરાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દરો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો. આ બાજુ 5 રાણીઓએ ભયંકર યોજના ઘડી. દાયણને હાજર સોના મહોર આપી કમરાને જે સંતાન જન્મે એનું જન્મતાં જ ગળું દબાવી દેવા તૈયારી કરી. આ કાવતરાથી અજાણ કમરાએ પૂરા માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. દાયણ કુંવરનું ગળું દબાવવા જઈ રહી હતી, પરંતુ કુંવરનું રૂપ જોઈ એને દયા આવી ગઈ. એ કુંવરને મારી નાખવાના બદલે ઉકરડે ફેંકી આવી અને બિલાડીનું મરેલું બચ્ચું એની જગ્યાએ મૂકી દીધું. પછી મહેલે સમાચાર મોકલ્યા કે કમરાએ બિલાડીનું મરેલું બચ્ચું જણ્યું છે. રાજાને ઘણો આઘાત લાગ્યો, પણ એણે મન મનાવી લીધું. કમરા પણ આઘાતથી હેબતાઈ ગઈ હતી, પણ એને પ્રભુ પર અનંત શ્રદ્ધા હતી. 1.25 મહિને રાજા એને તેડી ગયો. હવે આ બાજુ કુંવરનું શું થયું એ જોઈએ. ઉકરડે ભરેલા કુંવરનું એક ગાયે આખી રાત રક્ષણ કર્યું. સવારે એક વાંઝિયાણી સુથાર ઉકરડે વાસીદું નાખવા આવી તો નવજાત બાળકને જોયું. એણે તરત જ એ બાળકને છાતી સરસો ચાપવાનું મન થયું, પણ પૂછવું કોને? ત્યાં એની નજર ગાય પર પડતાં એ બોલી, હે ગાય માતા, આ પુત્ર કોનો છે? ગાયને વાચા ફૂટી, જે વહાલ કરે એનો. સુથારણ બોલી, હું એને વહાલ કરીશ, તો તું લઈ જા. ગાય બોલી. સુથારણ હરખતી હરખતી કુંવરને છાતી સરસો ચાંપી ઘેર આવી અને ઘણા જ હેતપૂર્વક કુંવરને ઉછેરવા લાગી. એનું નામ કિન્નર રાખવામાં આવ્યું. લાડકોડમાં ઉછરતો કિન્નર 5 વર્ષનો થયો એટલે સુથારે એને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો. કિન્નર એ ઘોડો લઈને નદીને કાંઠે ગયો અને ઘોડાને પાણીમાં પાવા લાગ્યો. એ વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમરના ફૂલો લેવા આવી. કિન્નર લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને હાંસી ઉડાડતા બોલી, સુથારનો છોકરો ગમાર જ હોય, લાકડાનો ઘોડો કાંઈ પાણી પીતો હશે? કુંવર આ અપમાન સહી ન શક્યો. પથ્થર ઉઠાવીને છૂટો ઘા માર્યો. દાસીનું કપાળ ફૂટી ગયું. દાસી દોડતી દોડતી દરબારમાં ગઈ અને રાજાને વાત કરવા લાગી. સુથારનો છોકરો મહેલની દાસીને પથ્થર મારે એ વાત રાજાને અપમાનજનક લાગી. તરત સૈનિકને મોકલી કિન્નરને પકડી મંગાવ્યો અને ક્રોધ કરીને પૂછ્યું, શા માટે તે દાસીને પથ્થર માર્યો?
એણે મારું અપમાન કર્યું હતું. કિન્નરે નિર્ભયતાથી જવાબ દીધો. હું લાકડાના ઘોડાને પાણી પાતો હતો તો એણે મશ્કરી કરી. તે કરે જ ને! લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે? મહારાજ, સ્ત્રી છોકરાના બદલે બિલાડીનું મરેલું બચ્ચું જણે તો લાકડાનો ઘોડો પાણી કેમ ન પીએ? આ સવાલથી રાજા વિચારમાં પડી ગયો. એ સમયે કમળા ત્યાં આવી. કિન્નરને જોતાં જ એના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી. કમળા તરત જાણી ગઈ કે આ મારો જ પુત્ર છે. તરત સુથારણને બોલાવાઈ. સુથારણે સાચી વાત કહી દીધી. એ સમયે કુંવરનું રક્ષણ કરનારી ગાય ત્યાં આવી. એને વાચા ફૂટી અને પાંચેય રાણીના કાવતરાની વાત જણાવી દીધી. વાત જાણી રાજા ખૂબ રોષે ભરાયો અને પાંચેય રાણીઓને દેહદંડની શિક્ષા કરી. પરંતુ દયાળુ કમળાએ તથા કિન્નરે એ પાંચેયને ક્ષમાદાન આપ્યું. આથી પાંચેય રાણીઓનું હૃદય પરિવર્તન થયું. પાંચેય કમળાના પગે પડી ગઈ. પછી પાંચેય ગાયે તુલસીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ રાજકુમાર કિન્નરે વર્ષો સુધી રાજસુખ ભોગવ્યું. હે ગાય માતા, હે તુલસી માતા, જેવા તમે કોળી પુત્રી કમળાને ફર્યા તેમ વ્રત કરનાર સર્વ કોઈને ફરજો. સંતતિ, સંપત્તિ અને સમૃદ્ધિ દેજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. હર હર મહાદેવ.